नाचे हरि भक्तन भी नाचे संत नाचे नाचे हरि भक्तन भी नाचे संत नाचे हरि भक्तन भी नाचे नाचे सब संसार बधाई बीजा भक्तो सभा मंडप में पोतपोताનું સ્થાન સ્વીકારશે बधाई बाजे ઠાકોરજીને લઈ અને મંચ પર બિરાજિત થશે बाज रही बधाई हो बधाई બધા જ ભક્તજનો સભા મંડપમાં પોતાનું સ્થાન સ્વીકારે हो बधाई बधाई हो बधाई मेरी बटवदर में यार बधाई बाज रही मेरी बटवदर में यार बधाई बाज रही मेरी बटवदर में यार बधाई बाज रही બેસી જાઓ બધા ત્યાં ખુરશી ઉપર બેસવાનું બધા ખુરશી ઉપર मनडे भावो 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 मनडे भावो रंग जमावो सौने हये विघन हटावो सौने नचावो मंग जगावो બેનો પણ પોથીને લઈ અને સભા મંડપમાં પ્રસ્થાન કરશે બહેનોને પોથી લઈ અને સભા મંડપમાં આવે सुखना सागर हमारे खातर सुखना सागर हमारे खातर रह जो हाजर सौने होइए हरिवर मारा जालिन यम कर पुरजो पावर सौने होइए रे जिने पुरजो पावर सौने होइए धर्म दुलारो प्रीतम प्यारो धर्म दुलारो हरि हमारो याव्या घरे सौदी नारो सुख देनारो याव्या घरे सहु अवतारो है धरनारो सर्वाधारो એકવાર બધા જ ભક્તજનો ઊંચા હાથ કરી અને આપણે બધા જ ભક્તજનો જોરદાર જયનાદ કરીશું. બોલો હરિ કૃષ્ણ મહારાજની, રાધા રમણ દેવની. આજ આનંદ, આજ ઉત્સરંગ, આજ નયનોમાં ને આજ ભટવદર ગામને આંગણે હરખના વર્ષામે. વાલા ભક્તજનો, ભગવાન શ્રી સ્વામિનારાયણના પદરજથી પાવન એવું આ ભટવદર ગામ, નાનકડું એવું આ ગામ. ભગવાન સ્વામિનારાયણ આજથી 200 વર્ષ પહેલા આ ગામની અંદર પધાર્યા હતા અને 2 વાર આ ગામની અંદર પધારી અને આ ગામને ખૂબ પ્રસાદીભૂત કરેલું છે. આના દરેક રજકણ પ્રસાદીભૂત છે. ધન્ય ભૂમિકા ભાગ્ય અમિત રે, થઈ હરિચરણે અંકિત રે. ધન્ય ધન્ય એ શેરી બજાર રે, જીયા હરી ફેરા બહુ વાર રે. એવું પ્રસાદીભૂત ગામની અંદર વાજતે ગાજતે સંતોના સંગાથે અને ઠાકોરજીના સથવારે આપણે સૌ કોઈ ડીજેના સથવારે ધામધૂમ પૂર્વક પોથયાત્રા અત્રે સભા મંડપની અંદર પ્રસ્થાન થઈ વાલા ભક્તજનો. અને હવે આપણે જ્યારે દીપ પ્રાગટ્ય અને પોથી સ્થાપન પણ થઈ ચૂક્યું છે ત્યારે વક્તાશ્રીના પૂજન તરફ પણ ત્યારે જવું છે. ત્યારે હું વક્તા મહોદયને વિનંતી કરીશ કે તે એ વ્યાસાસનને બિરાજમાન કરશે. પણ એ પહેલા આપણે દીપ પ્રાગટ્ય તરફ જવું છે. ત્યારે વાલા ભક્તજનો, સંતોના વરદ હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરાવવું છે. ત્યારે હું સંતોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્યની અંદર જોડાશે. અમારે રાધારમણ સ્વામી હોય, પરમ પૂજ્ય વક્તા મહોદય શ્રી નિર્ભયચરણદાસજી સ્વામી હોય, શાસ્ત્રી સ્વામી શ્રી હરિશ્રુદાસજી સ્વામી હોય, પવિત્ર સ્વામી હોય, તમામ સંતોના વરદ હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરી અને આ મહોત્સવને આપણે ખુલ્લો મૂકશું. 200 વર્ષ દાદા ખાચરના લગ્નને થયા અને 200 વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે દીપ પ્રાગટ્ય દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ કે આપણો આ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક, શાંતિપૂર્વક
પૂર્ણ થાય એવી ભગવાનના ચરણોની અંદર દીપ પ્રાગટ્ય દ્વારા પ્રાર્થના કરીશું. આપણે તાળીઓના નાદ સાથે વધાવતા રહેશું. મોચન રૂપ નિધાન કમળ દળ લોચન વંદુ સહજ નંદ ભવ મોચન રૂપ નિદાન કમળ દળ લોચન વંદુ ધર્મ કુંવર વરદાયક વાલો મારો અખિલ ભુવન નાયક વંદુ સહજાનંદ ભવ મોચન. ખૂબ સરસ વાલા ભક્તજનો, દીપ પ્રાગટ્ય દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી કે જેમ દીપક પ્રકાશને પાથરે છે એમ સત્સંગ જીવન ગ્રંથની કથા કે ભગવાન સ્વામિનારાયણ જે ગ્રંથને મસ્તક ઉપર પધરાવી અને લક્ષ્મીવાડી સુધી લઈ ગયા હોય અને કહેતા હોય કે ઇદમ રમણીયમ શાસ્ત્રમ ઇદમ રમણીયમ શાસ્ત્ર. શાસ્ત્ર તો ઘણા બધા જ છે, પર્વતો ઘણા બધા છે, પણ હિમાલય તુલ્ય કોઈ પર્વત નથી, વૃક્ષો ઘણા બધા છે, પણ તુલસી સમાન કોઈ વૃક્ષ નથી. તેમ શાસ્ત્રો તો ઘણા બધા જ છે, પણ સત્સંગી જીવન તુલ્ય કોઈ શાસ્ત્ર નથી. એવું ભગવાન સ્વામિનારાયણ ખૂબ પોતાના મુખેથી વેરીફાઈ કરેલું એવું શાસ્ત્ર એટલે કે સત્સંગી જીવન. એ શાસ્ત્રની કથા આપણે 5 દિવસ સુધી અહીંથી સાંભળવાની છે. અને એના વક્તા મહોદય શ્રી પરમ પૂજ્ય નિર્ભયચરણદાસજી સ્વામી અંકલેશ્વર વાળા એ આપને વ્યાસાસન ઉપર બિરાજમાન થઈ અને પોતાની સુમધુર શૈલીની અંદર 5 દિવસ સુધી સુંદર મજાના ભગવાનના દિવ્ય ચરિત્રોનું રસપાન કરાવવાના છે. ત્યારે આપણે અત્યારે દીપ પ્રાગટ્ય કર્યું. હવે ઠાકોરજી અને પોથીજી અને વક્તાશ્રી અને સંતોના પૂજન તરફ જવું છે. ત્યારે હું જે ભક્તજનોના નામ અહીંથી રજૂ કરું તે સત્વરે મંચ ઉપર પધારી અને એ પૂજનની અંદર જોડાશે. મારે પરમ ભગવદીય બાવકુ બાપુ એ પણ આવો પૂજનમાં જોડાશે જો સભામાં ઉપસ્થિત હોય તો. સાથે સાથે દિલુભાઈ ટપુભાઈ વરુ, વિઠ્ઠલભાઈ જૂની બાર પટોળીવાળા, રણછોડભાઈ કથારિયા, અનિરુદ્ધભાઈ સરવડાવાળા, મંગાભાઈ ભાણાભાઈ ગુજરિયા અને લક્ષ્મણભાઈ ચોતરા, કલ્પેશભાઈ ચોતરા, ઝવેરભાઈ ચોતરા, જેના નામ રજૂ કરવું અને સભામાં ઉપસ્થિત જલ્દીથી ફટાફટ સ્ટેજ ઉપર આવી જજો. રામકુભાઈ ચાપાભાઈ, અલ્પેશભાઈ ભરતભાઈ ભટવદરવાળા, નરેન્દ્રભાઈ દિલુભાઈ, ભૂપતભાઈ મંગાભાઈ ભટવદર, પરમ ભગવદીય ગોબરભાઈ ભટવદરવાળા, ભેરુભાઈ અમરુભાઈ વાળા, જીતુભાઈ નાજભાઈ વરુ, ખોડુભાઈ વિઠ્ઠલભાઈ વરુ, બાબુભાઈ અમરુભાઈ વાળા, રાજાભાઈ નાનજીભાઈ જોળિયા, દંતા ભગત, જાગાભાઈ ભાણાભાઈ બારૈયા, ઉક્કાભાઈ મેપાભાઈ સોલંકી, હિંમતભાઈ કંથારિયા, સુખાભાઈ પુંજાભાઈ સોલંકી, સુખાભાઈ પુંજાભાઈ સોલંકી, નરસિંહભાઈ ઉકાભાઈ ગુજરિયા, સામતભાઈ ટપુભાઈ જોળિયા, કાળુભાઈ ભાણાભાઈ બારૈયા, ભોળાભાઈ ભણાભાઈ ગુજરિયા, ભવાનભાઈ રાણાભાઈ સોલંકી. આ તમામ ભક્તજનો પૂજનની અંદર જોડાશે અને આપણે જ પોતપોતાના સ્થાને બેઠા બેઠા તાળીઓના વાદન સાથે આ પૂજનનો લાભ લેશું. વાલા ભક્તજનો, કૃષ્ણ પદ પાવન બધા જ સાઈડમાં આવી જાવ, સાઈડમાં ઉભા રહી જાવ બધા. કૃષ્ણ પદ પાવન જન્મ મરણ દુઃખ નસા. મંચસ્થ સંતોનું પણ ભક્તજનો પૂજન કરશે. હરે કૃષ્ણ પદ પાવન જન્મ મરણ સ્વયંસેવક ભાઈનું વિનંતી કરીશ કે આરતી પ્રજ્વલિત કરી અને મંચના આગળના ભાગની અંદર પહોંચાડશે. નિર્મળ બુદ્ધિ આપો સ્વામી વંદુ ધર્માત્મજ બહુનામી. નિર્મળ બુદ્ધિ આપો સ્વામી. જેટલા ભક્તજનો પૂજનમાં આવ્યા હતા એ સ્ટેજના આગળના ભાગની અંદર ઉભા રહેશે. જેટલા પૂજનમાં આવ્યા હતા બધા જ ભક્તજનો સ્ટેજના આગળના ભાગની અંદર ઉભા રહી જાવ. વંદુ નીચે સ્ટેજની નીચે વરદાયક વાલો મારો અખિલ ભુવન નાયક. ખૂબ સુંદર વાલા ભક્તજનો, ગ્રસ્ત જીવનની અંદર જો કોઈ મહત્વનો સંસ્કાર હોય તો એ છે કે લગ્ન સંસ્કાર. આજે એ પ્રસંગની યાદી અપાવ તો 200 વર્ષ પૂર્ણ થયા અને 200 વર્ષ દાદા ખાતરના લગ્ન થયા અને પૂર્ણ થયા. દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ખૂબ ધામધૂમ રંગે ચંગે ઉજવી રહ્યા છે. ત્યારે ખૂબ સુંદર રીતે ભાવપૂર્વક ઠાકોરજીનું પૂજન થયું, વક્તાશ્રીનું પૂજન થયું, પોથીજીનું સ્થાપન થયું અને અત્યારે આપણે જ્યારે
પ્રથમ દિવસે પ્રથમ સત્રનો મંગલ પ્રારંભ કરવા જઈ રહ્યા છે. તે આવો આપણે આરતીના ગાન સાથે મંગલ પ્રારંભ કરીએ. બધા જ ભક્તજનો 12 ગામથી જે ભક્તજનો પધાર્યા હોય તે પણ એક એક વ્યક્તિ ગામ દીઠ આરતીની અંદર જોડાશે. 12 ગામથી જે પધાર્યા હોય, જૂની 12 પટોળી હોય, નવી 12 પટોળી હોય, જે કઈ 12 ગામના આજુબાજુના ભક્તજનો હોય એ પણ આરતીની અંદર જોડાશે. આવો એક એક જનો, આવો ભાવ અને શ્રદ્ધાની સાથે કરીએ આરતી ગાન. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ, વંદુ કર જોડી. ચરણે શીશ ધરાતી, ચરણે શીશ ધરાતી દુઃખ નાખ્યા તોડી. ઓમ જય સદગુરુ સ્વામી. નારાયણ નરવ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ, દ્વિજ કુળ તનુધારી. પામર પતિત ઉધાર્યા, પતિત ઉધાર્યા અગણિત નર નારી પ્રભુ, જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ, કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે કોટી દયા કાશી. ઓમ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ, જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ, જય સદગુરુ સ્વામી. आयवसर करुणानिधि करुणा बहु की वाले करुणा बहु की मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सिद्धि ओम जय सद्गुरु स्वामी ओम जय सद्गुरु स्वामी ओम जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहु नामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी भगवान च पापानि जन्मांतरे कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे। भगवान ने आरती आपी देजो वाला भक्तजनो। હવે આરતીમાં જે ભક્તજનો હતા તે પોતપોતાનું સ્થાન સભા મંડપની અંદર સ્વીકારશે। વાલા ભક્તજનો, આજનો દિવસ એટલે કે ખૂબ અતિ મહત્વનો અને પરમ પવિત્ર દિવસ। આજના દિવસે સૌ પ્રથમવાર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર પધાર્યા હતા અને આજથી 200 વર્ષ પહેલા આ જ જગ્યા ઉપર ભગવાન વાજતે ગાજતે સંતોને જાનડિયું બનાવી અને સંતો સંગાથે ભગવાન આ ગામની અંદર પધાર્યા હતા। એવા પ્રસાદીભૂત ગામ, ધનભાગ આપણા કે આપને આ જગ્યા પર બેસવા મળે। અને અમારે પાર્ષદવર્ય રસિક ભગતે અહીં પધારી અને સૌ પ્રથમવાર આવો મહા મોટો ઉત્સવ આદર્યો છે, ત્યારે આપણા બધા જનું એક કર્તવ્ય છે કે આપણે બધાએ એને સાથ સહકાર આપવાનો છે। ત્યારે
પ્રથમ દિવસે જ પ્રથમ સત્રનો શુભ પ્રારંભ કરવા જઈ રહ્યા છે ત્યારે વાલા ભક્તજનો દીપ પ્રાગટ્ય પણ ખૂબ સુંદર રીતે થયું અને સંતોના આપને આશીર્વાદ મળી જાય તો આપણો આ જે ઉત્સવ છે એમાં 4 ચાંદ લાગી જાય. ત્યારે જેમણે ખૂબ સાથ સહકાર આપ્યો છે, જ્યારથી આ મેદાન સાફ કરવાનું હતું ત્યારથી માંડી અને અત્યારે પણ જેઓ ઉપસ્થિત છે અને અમારા ભગતજીને ખૂબ સાથ સહકાર આપ્યો છે એવા રાધારમણ સ્વામી અત્રે ઉપસ્થિત છે. તો હું વિનંતી કરીશ કે આ મંગલ પ્રસંગે આપણને સૌ કોઈને મંગલ ઉદ્બોધન કરી અને રૂડા રૂડા આશીર્વચન પાઠવશે. તો પૂજ્યપાદ રાધારમણ દાસજી સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. એકાદશી બધા નિઝળા કરીને આવ્યા છે કે શું? આપણો આ મંડપની બારે અવાજ જતો નથી જયનાથનો. એમાં તો આપણે જે તો રાધારમણ દેવ જુનાગઢ સંભળાવવાની છે. બોલો રાધારમણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સભામાં વ્યાસ આસને બિરાજમાન સદગુરુ શાસ્ત્રી સ્વામી નિર્ભય શરણ સ્વામી અને બીજા આપણા વક્તા શાસ્ત્રી સ્વામી હરિસ્વરૂપ સ્વામી અને સભામાં ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો અને શ્રીજી મહારાજના લાડીલા બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ઘણા સમયથી આપણે જે આ ઉત્સવની વાટ જોઈ રહ્યા હતા એ આજે આપણા ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રીજી મહારાજે 200 વર્ષ પહેલા ગઢપુરથી દાદા ખાસરને લઈને અહીંયા પરણાવવા માટે આવ્યા હતા. એના આજે 200 વર્ષ પૂર્ણ થયા. જેમ આજે આગળ સ્વામીએ કીધું એમ ગઢપુરમાં જે પધાર્યા એનાય પણ 200 વર્ષ આજે પૂર્ણ થાય છે. આપણે બધાએ ભાગશાળી છીએ કે 200 વર્ષના મહોત્સવમાં આપણને દર્શન અને સેવા કરવાનો એક આ મોકો મળ્યો છે. પછી કદાચ 250 વર્ષનો ઉત્સવ થશે અને 250 વર્ષનો ઉત્સવ થશે, પણ એમાં આપણી હાજરી હોય કે કેમ? તો જેને જેને આમાં તન મન અને ધનથી જેને સેવા કરી છે એને વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ સૌને સુખિયા કરે અને સેવા કરવાની આવી તક આપે. અને વિશેષમાં કે જે આ ગામની અંદર જેને જન્મ મળ્યો છે એ બહુ મોટા ભાગશાળી છે. હવે ભગતજીએ આવી, રસિક ભગતે આવી અને આ ગામની અંદર ધૂણી દખાવી છે. તો દૂર દૂરથી હરિભક્તો આવી અને આ ગામમાં અને આ સ્થાનના દર્શન કરવા આવશે. તો ગામના લોકોને એવો મહિમા સમજવાનો છે કે આપણે બહુ મોટા ભાગશાળી છીએ કે પ્રસાદીનું જે ગામ છે, જ્યાં ગામની અંદર મહાન મુક્તનો જન્મ થયો, એવા જસુબાનો જન્મ થયો, એ ગામની અંદર આપણને પણ એક જન્મ મળ્યો છે. તો આપણે આ ગામની અંદર જે મંદિર બની રહ્યું છે એની અંદર સાથ સહકાર આપી સત્સંગને ઓળખી, જેમ શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી કે ધર્મનું પોષણ કોનાથી મળે, તો આપણા સંપ્રદાયનો જે ગ્રંથ ધર્મરાજ એટલે સત્સંગી જીવન, એના 5 દિવસ લગી આપણે સત્સંગી જીવનની કથા સાંભળવાની છે. સાંભળ્યા પછી આપણા જીવનમાં ઉતારવાની છે, તો જ આપણા જીવનનું કાંઈ પરિવર્તન થશે. અને મહારાજે જે શિક્ષાપત્રીમાં આપણને આજ્ઞા કરી એ આજ્ઞા પાળવાની. રોજ સાંજે મહારાજે આજ્ઞા કરી અમારા જે આશ્રિત હોય એને સાયંકાળે મંદિરે આવી અને ભગવાનના દર્શન કરવા, ઉચ્ચેસ્વારી કરીને ભગવાનના ધૂન અને કીર્તન કરવા. તો આજથી સૌ નિયમ લેજો. મંદિરે ન આવતા હોય રોજ દિવસમાં 1 વખત મંદિરે આવી ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા.
પ્રદક્ષિણા કરવી એવો નિયમ લઈ અને આ ઉત્સવની યાદગીરી આપણે રાખવી, એટલું જ કહી અને અહીંયા મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ સુંદર વાલા ભક્તજનો, આ પાવન પ્રસંગે મંગલ અવસરે પૂજ્યપાદ રાધારમણદાસજી સ્વામીએ આપણને ખૂબ ખૂબ રૂડા આશીર્વચન પાઠવા. ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોની અંદર પ્રાર્થના પણ કરી વાલા ભક્તજનોની સાથે સાથે એક મીઠી ટકોર પણ કરી. જેમ ભગવાન કૃષ્ણ ભગવાને ગોવર્ધન ઉપાડ્યો હતો અને ગોવાળીએ ટેકો આપ્યો હતો, તોય ભગવાન કે ટેકો આપ્યો ગણાય. એમ ભગતજીએ આવડો મોટો ઉત્સવ આદર્યો છે, આપણે ખાલી ટેકો આપવાનો છે. ટેકો કેટલો કે કથામાં હાજરી રોજ આપણે આપવાની છે. અને ભગતજીએ બધા જ ભક્તજનોને કીધું છે કે જેટલા ભક્તોએ કથા સાંભળવા માટે આવે એને 5 દિવસ સુધી રસોડું ચાલુ કરવાનું જ નથી. અહીંયા જ બધાએ ભોજન પ્રસાદ લેવાનો છે, જેટલા દિવસ આવે એટલા. અને આ કથાના માધ્યમ દ્વારા વાલા ભક્તજનો અવનવા કાર્યક્રમો પણ થશે, રાત્રિ કાર્યક્રમો પણ છે, ઘનશ્યામ જન્મોત્સવ પણ ઉજવાશે, ગાદી પટ્ટાભિષેક પણ ઉજવાશે. આ કાર્યક્રમનો પણ આપણે ખૂબ લાભ માણવાનો છે વાલા ભક્તજનો. હવે જે પોથી આપણે વાજતે ગાજતે લઈ અને મંચ સુધી તો લઈ આવ્યા અને એને વ્યાસાસન ઉપર બિરાજમાન પણ કરી ચૂક્યા, પણ હવે જે પોથીની જેની અંદર છે એ પધરાવવાનો સમય હવે આપણે આવી ચૂક્યો છે. અને 5 દિવસ સુધી આપણે પૂજ્યપાદ વક્તા શાસ્ત્રી સ્વામી શ્રી નિર્ભયચરણદાસજી સ્વામી ખૂબ પોતાની સુમધુર શૈલીની અંદર સંગીતના સથવારે ભગવાનના દિવ્ય ચરિત્રોનું શ્રવણ કરાવવાના છે. ત્યારે અત્યારે પ્રથમ દિવસે જ્યારે વ્યાસાસન ઉપર બિરાજમાન થઈ અને પ્રથમ સત્રની અંદર જ જ્યારે આપણને એ ભગવાનના દિવ્ય ચરિત્રનું અવગાહન કરાવવા જ્યારે જઈ રહ્યા છે, ત્યારે બધા જ ભક્તજનો જોરદાર તાળીઓના નાદ સાથે પૂજ્યપાદ વક્તાશ્રીના શ્રી ચરણોની અંદર આપણે પ્રાર્થના કરીએ કે આવો આપણને સૌ કોઈને એ ભગવાનની દિવ્ય લીલાઓનું અવગાહન કરાવશે, ભગવાનના ચરિત્રોનું રસપાન કરાવશે. તો પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી શ્રી નિર્ભયચરણદાસજી સ્વામી. પૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્મ સદસદૃશ શોભાક્ષિયુગલ કૃપા પરાવાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહી નારાયણ મુનિ. શ્રુતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભુ ત્વદીયૈનાવધાનેન કથયિષ્યે શુભા मेरो तो आधार घनश्याम के चरणारविंद मेरो तो आधार घनश्याम के चरणारविंद. બધા તો ખાલી દેખાય છે.
સહજ નહીતર એવું હોય કથાની અંદર માળા લઈને બેઠા હોય. જો માળા ન હોય તો હું આગ્રહ અવશ્ય રાખીશ, આ બધાની તાળી પડવી જોઈએ. માળા હોય તો ઠીક છે, પણ માળા નથી તો વિજયભાઈ મુંબઈ થી શેખથી કથા સાંભળવા આવ્યા છે, બરોબર? ભટવદર જેવું ધામ, ભગવાન સ્વામિનારાયણના વાલા એવા દાદા ખાચરનું હાહરાનું ગામ કહેવાય. તો જાય જોઈએ ત્યાંના હાવ ભાવ, પ્રેમ, સ્નેહ, લગાવ, લાગણી. દૂર દૂરથી આવશે ભક્તો અહીંયા તમને બધાને જોવા, તમારા બધાના સન્માન, તમારું ગામને જોવા માટે. આજે આપણે ચરિતાર્થ કરી દેખાડવું છે. પુરુષોત્તમ નારાયણ અક્ષરધામ થી આ ધરતી ઉપર આવ્યા. ધરતીને વિશે પરમાત્મા ખોળતા ખોળતા ગઢડામાં આવ્યા અને ગઢડાથી ખૂબ ધામધૂમની સાથે મહારાજ ભટવદર પધારે. એમને તો નહીં આવ્યા હોય. આના પાણીની તાકાત, આના પ્રેમ ભક્તોનો ભાવ ભાળીને ભગવાન ખેંચાઈને આવ્યા છે. તો દૂર દૂરથી જયારે આજે ભક્તો પણ અહીંયા પધારે છે, તો આપણે બધાએ ભાવને ચરિતાર્થ કરવો છે. તો આ સ્તુતિની અંદર તમારો બધાનો મને સાથ મળશે. શું કહો છો? તો તાલી વગાડજો. અમારા સંગીતના સથવારે અમારે ભગતજી આદિક આવા પવિત્ર સંતોનું જયારે સાનિધ્ય છે, ત્યારે ભાવ પ્રેમથી બધાની તાળી પડવી પડે. હો, મેરો તો આધાર घनश्याम के चरणार मेरो तो ताले के साथ गाना भी घनश्याम के चरणार है मेरो तो आधार हरि कृष्ण के चरणार मेरो तो आधार हरि कृष्ण के चरणार घनश्याम के चरणार विंद 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 हरि कृष्ण के चरणार मेरो तो आधार घनश्याम के चरणार मेरो तो आधार घनश्याम के चरणार सर्व जगत को सार घनश्याम के चरणार सर्व जगत को सार घनश्याम के चरणार मेरे मन को है विश्राम घनश्याम के चरणार मेरे मन को है विश्राम घनश्याम के चरणार घनश्याम के चरणार हरि कृष्ण 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 के चरणार मेरो तो आधार घनश्याम के चरणार मेरो तो आधार घनश्याम के चरणार
माथे को श्रृंगार घनश्याम के चरणारविंद मेरे माथे को श्रृंगार घनश्याम के चरणारविंद मेरे माथे को श्रृंगार घनश्याम के चरणारविंद मेरे हैया के रोहार घनश्याम के चरणारविंद मेरे हैया के रोहार घनश्याम के चरणारविंद घनश्याम के चरणारविंद हरि कृष्ण 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 के चरणारविंद हे मेरो तो आधार घनश्याम के चरणारविंद मेरो तो आधार घनश्याम के चरणारविंद मुझ अधम को उद्धार 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 घनश्याम के चरणारविंद सर्वोपरि सुखधाम घनश्याम के चरणारविंद सर्वोपरि सुखधाम घनश्याम के चरणारविंद घनश्याम के चरणारविंद हरि कृष्ण 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 के चरणारविंद हे मेरो तो आधार घनश्याम के मेरो तो आधार घनश्याम के चरणारविंद मेरो तो आधार घनश्याम के चरणारविंद घनश्याम के चरणारविंद हरि कृष्ण 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 के चरणारविंद मेरो तो आधार घनश्याम 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 के चरणारविंद 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 बोलो स्वामीनारायण भगवान સ્વામિનારાયણ 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 स्वामीनारायण सब लोग भाव और प्रेम से नारायण स्वामीनारायण स्वामीनारायण फिर से कहता हूँ सबका हाथ खाली है तो तालियां दे दीजिए। हमारे संतो એવું કહે કે મોદી સાહેબે બધી જગ્યાએ ટેક્સ નાખ્યા પણ તાલીમાં કોઈ ટેક્સ કરો બહુ બધા ફાયદા છે સમય આવ્યો કહીશ પણ અત્યારે તાલી કે સાથ તમને ખ્યાલ નહીં હોય પટવદર ગામની આંગણે જ્યારે આવો માહોલ છે ત્યારે બીજે બધે ઠીક અમેરિકાથી જો
અહીંયા જગ્યા કરજો ભાઈ. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ માંથી આવ્યા તો અમેરિકાથી હરિભક્તો બોલો અમેરિકા. એકવાર તાલીઓથી અમારે ઘનશ્યામભાઈ, બે ઘનશ્યામભાઈ હો. સ્વામિનારાયણ 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 હો સ્વામિનારાયણ 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 હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ તાલે કે સાથ ગાઈએ સ્વામિનારાયણ 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 જય જય મહારાજા ગરીબ નિવાજા જય જય મહારાજા ગરીબ નિવાજા સિદ્ધ સમાજા પદ સેવે તમ ગુણ ઉદારી શ્રુતિ અકારી કીર્તિ ઉચારી અજ દેવે આયસુર પ્રમત્તા કાળી દત્તા ઇતિ નિજ સત્તા વિસ્તારી ભયનર સંધારી વિશ્વ વિહારી અજય વિકારી અસુરારી રે ચિરે અજય વિકારી અસુરારી બોલો સ્વામિનારાયણ ભગવાન ઓમ શ્રી અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો સર્વાવતારી સર્વ કારણના કારણ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય અસીમ કૃપા, વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ દક્ષિણ વિભાગના અધિષ્ઠાતા દેવની અનુકંપા, જેનો આ દેશ છે એવા આપણા ધીંગા ધણી રાધારમણ દેવ જુનાગઢવાસી રણછોડ તિકમરાયજી, સિદ્ધેશ્વર મહાદેવ, એમના પટાંગણમાં કહીએ તો પણ ના નહીં.
એવા દેવ અને એનું કૃપા પાત્ર, માત્ર દેવની પણ પરમાત્માનું પણ કૃપા પાત્ર એવું જે ગામ, અબ ગામ નહીં હમ તો કહેંગે ધામ, हमारू भटवदर धाम। गाम तो तब तक रहे जब तक परमात्मा का पदार्थ न पड़े, तब तक इतना बड़ा शहर सिटी क्यों ना हो तो ही गांव रहता है। लेकिन जब परमात्मा का पदार्थ धरती पर पड़ जाते हैं ना, उसके बाद वो गांव नहीं है, वो क्या है? शू से कयो गाम? ભટવદર ધામ। તો એવા ભટવદરની આંગણે આપણને બધાને જ્યારે દાદા ખાચરના અને હાહરાના ગામમાં વધારે સારું હોય એવું કહે છે। જમાય હાહરાના ગામમાં બહુ એવું હોય ને, હચવાય, અને જાન જ્યારે આવે ત્યારે હવની આમ કહું તૂટતી હોય, એમ અમારે દાદા ખાચરનું, અમારા દાદા ખાચર એટલે અમારા સંતના, પરમાત્માના રક્ષક પોષક જે કયો તે એ દાદા ખાચર ને ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાના રથમાં બેસાડી જરા ગામ સુધી હરકતે હૈયે મલકતા મને પોતાના વાલા વાલા સંતોને જાનડિયું તરીકે લીધી હો। ગજબની કથા છે। ભગવાન સ્વામિનારાયણ અનેક વિધ ઉત્સવ સમયાઓ કર્યા છે, અનેક વિધ હજારો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે કર્યા છે। તમામ ઉત્સવની અંદર એક એવો મહોત્સવ, એવો ઉત્સવ, હવને ઉડીને આંખે અમે એવું હવના હૃદયને સ્પર્શી જાય એવો ઉત્સવ તમારા સાંસારિક જીવનની અંદર આ બધા સમજી શકો છો કે પ્રસંગો તો બહુ બધા ઘરમાં આવતા હોય, પણ એ તમામ પ્રસંગોની જે નીક કહેવાય એ લગ્ન પ્રસંગ, એના જેવો બીજો કોઈ પ્રસંગ બની ના શકે। એમ ભક્તો ભગવાન સ્વામિનારાયણે આ ધરતી ઉપર પધારી અનેક વિધ ઉત્સવો કર્યા, પણ તમારા સાંસારિક જીવનની અંદર પેલા બધા ઉત્સવ બધા બહુધા મંદિરને, સંતને, સત્સંગને લાગુ પડતા હોય, પણ જ્યારે લગ્ન ઉત્સવ તમારા સાંસારિક જીવનમાં જ બહુધા હોય, ઠીક છે, પરમાત્માને લગ્ન કરીએ એ વસ્તુ એક જુદી છે, પણ પરમાત્મા સ્વયં પોતાના વાલસોયા પોતાના ભક્તના લગ્ન કરવા માટે ઉત્સુક હોય અને એની એક એક માતને માંગણીને માન્ય રાખે। દાદા બાપુ એમ કે મહારાજ મારે નહીં કરવું, હું સંતોની હરળમાં રહેનારો છું, મારે લગ્ન નહીં કરવા, કેમે કરીને લગ્નને હા પડાવવા માટે પરમાત્મા તત્પર હો। નહીતર સત્સંગની અંદર એવી કથાઓ પડી છે કે પરમાત્માએ ચિઠ્ઠીની ચબરખીએ લગ્ન કરતા ફેરા ફરતા અને રોક્યા સાધુ કર્યાની કથાઓ સત્સંગમાં પ્રસિદ્ધ છે, પણ આ કથા કંઈક ઓર મોડ ઉપર ચલી છે। પરમાત્માનો આગ્રહ છે। મુક્તાત્મા દાદા ખાચર કહે છે કે મહારાજ મારા આ બધું નહીં કરવું। મહારાજ કે કરવું તો પડશે। બહુ બુદ્ધિશાળી હતા, ભાગ્યશાળી ને બુદ્ધિવાળા જમાઈ મળે, તમને ખબર છે? ભાગ્યશાળી ને બુદ્ધિવાળા જમાઈ મળે, એમ પરમાત્માએ દાદા ખાચર ને લગ્ન આગ્રહ કર્યો છે। પરમાત્માને ના કેમ પાડવી એ દાદા ખાચર સમજતા હતા। આમ સીધી રીતે તો મહારાજ નહીં ના પડવી સ્વીકારે તો એને ચાલ ચાલી। મહારાજને કે મહારાજ એક શરતે લગ્નની હા પાડું, શું? તો કે તમે મારો રથ હાકો તો હું લગ્ન કરવા તૈયાર થાઉં। દાદા ખાચર ને એવું થયું, કદાચ એમ મહારાજ કહેશે કે દાદા હું રથ હાકું, એ રેવા દેતું, એટલે તો કહી દેવાય કે મહારાજ તો પછી તમે રેવા ગયો। પણ પરમાત્માએ વાતને સ્વીકારી। દાદા તું હા પાડતો હોય તો મંજૂર જા, હું તારો રથ હાકીશ। મારો તો આ ગામના જન્મ જે જેને લીધો છે બધાને બિરદાવું છું, બુદ્ધિશાળી ખૂબ, પરમાત્માને વરવા માટે
જ્યારે એક મુક્તાત્માએ પરમાત્માના ભક્તને જીવન સહચારી જીવની જીવવા માટે અવતાર લીધો છે એવા જસુબા, એનો પરિવાર તો ભાગ્યશાળી છે, પણ આ ગામમાં જેને જન્મ લીધો હોય એ પણ અમારી દ્રષ્ટિએ, શાસ્ત્રની દ્રષ્ટિએ, પરમાત્માની દ્રષ્ટિએ એ પણ ભાગ્યશાળી. માત્ર ગામવાસી નહીં હો, આજુબાજુમાં ગામમાં જેને જન્મ લીધો એ પણ ભાગ્યશાળી હો. પરમાત્માએ હા પાડી, દાદા ખાચર ફસાણા ભારે કરી, આ તો હા પાડી દીધી. પણ દાદા ખાચર બહુ બુદ્ધિશાળી. મહારાજને કે મહારાજ હજી મારી માંગણી પૂરી નહીં થઈ હો. મહારાજ કે બોલો બીજી શું માંગણી છે? દાદા આજ તારી હરેક માંગણી સ્વીકાર્ય છે, પણ પરણવું તો પડશે. અરે પણ મહારાજ સાંભળો, બીજી વાત મારી એ છે કે મહારાજ મારી જાનમાં જાનડીઓ તરીકે સંતો આવે ને તો સ્વીકારું છું. ભગવાન વાત સાંભળતા ગમ ખાઈ જાઓ. અરે દાદા તું શું કે? હા મહારાજ, મારી જાનમાં જાનડીઓ તરીકે ગીત ગાવા માટે મને વાલા એવા પવિત્ર પરમહંસો જો આવે તો મહારાજ હું સ્વીકારું છું. મહારાજ કે દાદા તે મારી પરીક્ષા. અને ખરેખર ઘણી વખત ભક્તો ભગવાન પોતાના ભક્તની પરીક્ષા કરવા જાય, ભગવાન ફસાઈ જાય, સ્વયં પરમાત્માની પરીક્ષા થઈ જાય. આજ દાદા ખાચર એવા ભક્ત છે, પરમાત્માને પરીક્ષાની એરણે ચડાવ્યા. મહારાજ મને વાંધો નથી, પણ જો સંતો મારી જાનડી થઈને જાનમાં આવે ને ગાના ગીતો ગાઈને તો મહારાજ સ્વીકારું. પરમાત્માએ એક વખત એક કલમ માંડી હતી કે અમારા સાધુએ કહેતા, અમારા સંતોએ કોઈ લગ્નમાં જવું નહીં, કર્મયોગી આપ બધા કર્મયોગીએ જાવું તો પણ હરિગુણ ગાવા. પણ સાંખ્યોગી કહેતા સાધુએ તો લગ્નમાં જાવું જ નહીં. આયાની કલમ દાદા ખાચરને યાદ છે કે મહારાજ કહેશે કે દાદા એ તો નહીં બને, સંતો તો જાનમાં થોડા જાનડીઓ તરીકે આવે. એટલે દાદા ખાચર એવું તો પછી મહારાજને કહી દે તો પછી મહારાજ રેવા જો ને આપણે ક્યાં કાંઈ છે. પણ ભક્તો પરમાત્માએ વાતનો સ્વીકાર કર્યો કે દાદા તું જો કહેતો હોય ને તો તારી જાનમાં અમારી સંતોની જાનડીઓની ફોજ આવશે, જા. એટલે અમે તો બધા જાનડીઓમાં આવ્યા તરીકે છીએ હો ભાઈ. અમે શેમાં આવ્યા છીએ? જાનડીઓ બનીને આવ્યા છીએ ભગવાનને હારે, અમારા દાદા બાપુને પ્રણાવવા માટે. એટલે અમારા સ્વાગત સન્માન તમે હરખા કરજો, નહીતર અમે તો ગામડે ગામડે કહેવું, હું ગાણા ગાહું તમારા કે જાતા અમે તો ભટવદરમાં, પણ ખબર નહીં. અમે તો દાદા બાપુનું નામ મોટું જાણીને જાતા, હરકતા અહીંયા મલકતા, મને પણ ખબર નહીં. એવું નહીં થવા દો ને, બધાની ફરજ બને હો. સભા મંડપ જો ખાલી રહેશે તો અમે કહેશું, તમારા હગાવાલા કુટુંબ પરિવાર મિત્ર મંડળ બધાને ફોન કરીને કરી દો. ખરેખર દિલથી કહું છું આપ કેટલા ભાગ્યશાળી છો. ધન્યવાદ આપીશું મારે રસિક ભગતને કે જેને આ બીડું લીધું હો. 200 વર્ષના વાણા વાઈ ગયા. કેટલા વર્ષ? 200 વર્ષના વાણા. અમારું ભટવદર બાવળની કાટમાં રહી ગયું. બધાએ સંકલ્પ તો કર્યા છે, આવ્યા પણ હશે, પણ ઉમ્મીદો કે इस दुनिया में हर इंसान आते हैं मगर पाते तो वही है जो तकदीर लाते हैं. બધાના હૃદયમાં કોડ છે, બધાના હૃદયમાં ભાવ હશે. ભટવદરનું કંઈક કરીએ, ભટનો વિકાસ કરીએ, આ કરીએ, પણ પરમાત્માએ જેને સિલેક્ટ કર્યા હોય એનાથી થાય. બાકી બધા 2-5 દિવસ 2-5 મહિના કદાચ રહે તો પછી કાંઈ વાંધો નહીં. પણ અમારે રસિક ભગતે જયારે જહેમત ઉઠાવી કરવું છે, પરિણામનું જોવું નથી પણ પ્રયત્ન કરવા છે. પરિણામ સામું જોવું નથી, પ્રયત્ન કરવા છે. અને દિલથી કહું છું, પરિણામ જોઈને બેઠો રહે એ સફળ ન થાય. પ્રયત્ન કરતો રહે, પુરુષાર્થ કરતો રહે. અંતે કર્મ ફળ પ્રદાતા પરમાત્મા છે, એને ફળ આપે છૂટક્યો છે. અને આજ આપણે બધા એના સાક્ષી બન્યા છીએ. પરમાત્માએ ફળ આપ્યું છે. આ ગામમાં નહીતર આ હોય. તમે એક આમ ઊંડા થોડાક વયા જાઓ, 2 મહિના પાછળ હટીને વિચાર કરો કે આવા નાના ખોબા જેવડા ગામમાં અમે બધા લગભગ ઘર જોઈ લીધા હોય. બહુ નાના હરિભક્તો છે. નાના એટલે
હું આમ નાના કહેવા માંગતો નથી, દિલથી તો બહુ મોટા, પણ આંગણા નાના. અમારે કાગ કવિ આ એનો પ્રદેશ છે ને, એટલે કાગ કવિ એમ કે હે આ આંગણા મારા હાવ નાના પણ અમારો આભ જેવો આવકાર. આંગણા મારા હાવ નાના પણ અમારો આભ જેવો આવકાર. આજ અમારા ભટવદરના ગામડાઓના આ નાના નાના હરિભક્તો, નાના નાના ભક્તોએ આભ જેવો આવકાર આપી અને આવડા મોટા મહોત્સવને આમંત્રણ આપ્યું અને આજ ચાલુ થઈ ગયો. એટલા માટે ઓર ભાગ્યશાળી કહીશ તમને. હજી તમે જોજો 5 દિવસમાં તમે નજરે જે દ્રશ્ય નહીં જોયું હોય એવું દેખાશે, કે તમે તમારી જિંદગીમાં કલ્પના પણ ન કરી શક્યો હોય એ દ્રશ્યો અહીંયા ખડું થશે. મોટા મોટા સદગુરુઓ, જેને લાવવા માટે મોટા મોટા મંદિરો પણ કમ પડી જાય, મોટા મોટા સંતો, આ બધું ભરાઈ જાય છે. તમે જોજો જ ખરા. મેં એમ કે હોનાની હાંકળે બાંધીને લાવો ને તો આવે નહીં એવા મોટા સદગુરો ફક્ત આ સ્ટેજ ઉપર હશે એક દી. તમે જોજો. અને આજનો દિવસ ભગવાન સ્વામિનારાયણે આ ભટવદરમાં પરમાત્મા રોકાણા છે. દાદા ખાચર ને પોતે હરકતે અહીંયા મેં કીધું એમ મલકતા મયે હામા બેહીને દાદા ખાચર ને પરિણાવ્યા છે. 4 ફેરા ભગવાન સ્વામિનારાયણે તેને ફેરવ્યા છે. એ આજ દિવસ છે જેને 200 વર્ષ પૂરા થયા. તમારા શાસ્ત્રીઓ હરિસ્વરૂપ સ્વામી એવો સંકલ્પ કર્યો રસિક ભગત ને કે આપણે અહીંયા લાઈવ દાદા ખાચર ને પરણાવા છે. ઉપર પછી તમે ધામધૂમ જોજો તો ખરા. હવે તો શો બાકી છે. આ તો ખાલી એક અત્યારે બધું સિમ્પલ છે. આ બપોર પછી તમે જોજો, ધામધૂમ જોજો. કોઈ સંકલ્પ કરતા જવાનું તો જવાનું માંડી વાળજો. હું એમ બધાને ભલામણ કરું, આજ બધાએ અહીંથી ફ્રી થયા પછી એક ફોન કરવાનો છે. તમારા જે હગા વાલા કુટુંબ પરિવાર જેટલા નજીક ના હોય બધાને બપોર પછી અહીંયા 3 વાગે હાજર કરવાના છે. તમે જોજો, આજ ધામધૂમ જોજો. તમને એમ થાય છે શું છે, હું તમને ત્યારે કહીશ હું હતું. સસ્પેન્સ છે, જબરજસ્ત જાન આવશે ભાઈ. આ ગામના નામ તમને ક્યાંય દેખાય છે? આમાં ક્યાંય બોર્ડ દેખાણા અંદર પ્રવેશ કર્યો ત્યારે? એ ગામના બધા ભક્તો આવશે ધામધૂમથી. પરમાત્મા સ્વામિનારાયણ પોતાના વાલા દાદાને લઈને માંડવામાં અંદર હશે અને અહીંયા 4 મંગળિયા ફરશે, બધું લાઈવ. એટલે કહું છું, આજ જે આવ્યા છે બધા ખાટી ગયા. અમે ખાટી ગયા, તમે બધા પણ ખાટી ગયા. તો આજનો ભક્તો આ એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના વહાલા એવા દાદા ખાચરને પરણાવવા માટે આજના દિવસે જયારે અહીંયા આવ્યા છે, રહ્યા છે, રોકાયા છે. અને જાનના ખૂબ સરભરાની સાથે સ્વાગત ને સન્માન ભટવદર ગામના વરુ પરિવારની સાથે આખું ગામ જોડાણું છે અને ભાવ પ્રેમથી ભગવાનના સ્વાગત કર્યા છે. તો એ પ્રસંગને જયારે આપણે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે લક્ષ્મણદેવ હરિકૃષ્ણ મહારાજની, રાધારમણ દેવની અપરંપાર કૃપા આપણા બધા ઉપર આજ દેખાય છે. ત્યારે આજની આ સભાની અંદર ઉપસ્થિત અમારા સંતો બધા વિચારો. હમણાં મંગળ પ્રવચન આપ્યું અમારા રાધારમણ સ્વામી. અથાણાવાળા સ્વામીનું એક નામ છે સત્સંગમાં, કૃષ્ણ જીવન સ્વામી અથાણાવાળા સ્વામી, એમના શિષ્ય ના પ્રસંગની અંદર ઘણું મોટું યોગદાન છે. દેહે કરીને 2 દિવસ અગાઉ આવી નાની મોટી સેવા સંભાળી છે. તમે બધા તો અહીંયા આજે અત્યારે બેસી જા ખુરશીમાં એટલે લાગે બધું ધામધૂમ છે, પણ તમને 2 દિવસ અગાઉની બધી વાતો કરીએ ને તો તમને એમ થાય કે એવું, હા એવું. સંતોએ હાથમાં પાવડા ત્રિકમ કોદાળીઓ લીધી છે. હવે તો સંભાળ લે કે હજી અમારે હાકવું પડશે. યુવાનો શું કહે છે, હવે તમે સંભાળ લેશો ને, રસોડું હોય તો ભલે ને બીજું ત્રીજું હોય કઈ, કે પછી હજી અમારે જ હાકવાનું છે. મને હાથ ઊંચો કરીને કે કયો છે એમ, બસ સંભાળી લેશો ને. હવે જો કે આપણી બધાની ઉપર સંભાળનારો બેઠો છે, છતાંય પુરુષાર્થ તો આપણે
કરવરીઓ છે હજી આ બધું સ્વયંભૂ ચાલે છે. તો એ સેવામાં અમારે અથાણાવાળા સ્વામી રાધારણ સ્વામી પધાર્યા, એની ઉપસ્થિતિ છે. મેં કીધું એમ અમારે શાસ્ત્રી સ્વામી હરિસ્વરૂપ સ્વામી આ કથાનો આખો માહોલ લાઈવ કરી અને આપણને બધાને દાદા જાણે આપણે એમ છે 200 વર્ષ પહેલાના આપણે ભાગીદાર થયા ને એની અંદર આપણે 200 વર્ષની ઝાંખી કરાવશે. તો અમારે હરિસ્વરૂપ સ્વામી, અમારે પવિત્ર સ્વામી, અમારે આ બધું લાઈવ આ અત્યારે તમને લાગે છે અહીંયા, પણ આ તમને ખબર દેશ વિદેશ સુધી લાઈવ કથા જાય છે. અમારે પ્રગલ્ભ સ્વામી, અમારે સર્વમંગલ સ્વામી, બધાને તાતણે બાંધીને લાવ્યા છે અમારા રસિક ભગતો. અમારે કાળુ ભગત, અમારા ગુંજન ભગત, બધાએ ખૂબ ભાવ પ્રેમથી ભાઈ આપણો પ્રસંગ છે, આપણે આ પ્રસંગને દીપાવવો છે એવા ભાવથી એવા હેતુથી જયારે કાર્ય હાથ ધરી અને લગભગ કામ પૂરું કરી દેવો. હા, અમારે નીલકંઠ ભગત જો સુરત હતા હો, સંગીતનું બધું માહોલ એને હાથમાં છે, અમારો આખીર દોર એના હાથમાં. એ સટકે એટલે બધું અમારો ખાઈ જાય. પણ એને પણ એકવાર જોરદાર તલેથી વધાવો. આપણે 5 દી કામ લેવાનું છે ને પાછું. ખૂબ સુંદર વાલા ભક્તો, આપણે બધાએ ભાવ પ્રેમથી પરમાત્માનું આ મંગલ કાર્ય છે એને દીપાવવું છે, જેથી પ્રકારે ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એવું કરવું છે. जब तुम आयो सब तुम आयो जग में सब जग हंसे तुम रोए अब ऐसी करनी कर चलो. આ દુનિયાની અંદર જયારે આવ્યા છીએ ત્યારે કંઈક એવું આપણે કામ કરી લેવું. સબ જગ હંસે तुम रोए जब मरने के बाद. जन्म से जब तुम आयो जग में सब जगह से तुम रोए अब ऐसी करनी कर चलो. तुम हंसे और જગ રોઈ. ક્યું એવું કઈક આપણે કામ ભગવાને આપણે બધાને સહભાગી બનાવ્યા છે તેવું કરીને આપણે રહેવું છે. તો આજનો આ પહેલો દિવસ છે, પવિત્ર એકાદશી જેવો મહાપર્વ છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના વહાલા એવા દાદા ખાચર અને મહાન મુક્તરાજ એવા જસુબાને મહારાજ પોતે એક બાપ બનીને જયારે પરણાવી રહ્યા હોય એવો જયારે એ દ્વિશતાબ્દી મહોત્સવનો આ ભક્તો પર્વ છે. ત્યારે જોકે ખૂબ આનંદની સાથે આપણે કહી શકીએ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલી જે ઇમ્પ્રેસ પડે ને શેખ ઊંધી હોય. આજ જો સભા મંડપ પહેલા દિવસે છલકાઈ ગયો. વીડિયા વાળાને મારે ભલામણ ક્યારે આમ મારજો, ક્યારેક હા ઝલક દેખાડજો. અમારો સભા મંડપ આજ ખીચો ખીચ ભીરો છે. પહેલા દિવસે પોથી યાત્રા નકર 5 જ હોય. અમે બહુ ઉત્સવ કર્યા છે. અને ગામડા વાળા તો એમ કે અમે નીકળ્યા હોય કે હાલો દાદા, હા એ કે તમે જમાવો, થોડીક વાર જમાવો, કે હરડે સડાવો પછી આવીએ એમ. એની જગ્યાએ અમે હરડે સડા પેલા અહીંયા સભા મંડપ સલકાઈ ગયો. મેં તો જોયું છે ઘઉં બધા ઉત્સવ કર્યા, બહુ બધા અનુભવની સાથે કહું છું. આપણે બધું આદરી દીધું, પાથરી દીધું, પછી નિરાતે આવે અને આપણે આગ્રહ કે હાલો દાદા હાલો કથામાં, એ કે તમે હરડે તો સડાવો, અમારે બીજું હું ન્યા આવશું, આવીએ છીએ, તમે તમારા જાઓ. આવે તો આવે, નહીતર વળી પાછા ગપ્પા મારવા બેસી જાય. પણ આજ અમને હરખથી કહેવાનું મન થાય કે અમારા ભટવદર વાળાએ અમારા એ હતું, થોડુંક હતું મનમાં કે આ તો એ તો થવાનું, જે ગામડે જે છે એવું જ થવાનું હોય ને ભટવદરમાં એમ. પણ આજ તમારે તમે બધાએ ભાવ પ્રેમથી અમારું મગજમાં હતું એ કઢવી નાખ્યું. પહેલા દિવસે છલકાવી દીધો સભા મંડપ. અને હવે જુઓ તમે ભગવાન સ્વામિનારાયણનો રાજીપો. સભા મંડપ એકવાર નાનો પડી જાય ક્યો. અને બહુ બધા ઉત્સવ છે, એમાં એક ઉત્સવની ખાસિયત હું તમને એ પણ કરી દઉં. આ પહેલા દિવસે હું કહે પાના ખોલીને વાત ખોલી દઉં. કંકોત્રી તમે બધા વાંચી હશે, નો વાંચી હોય તો હજી એકવાર વાંચી લેજો. ઉત્સવના બધા જ આયોજનો, ઉત્સવની તમામ માહિતીઓ અંદર પડી છે, પણ તમે એક નામ તમે ક્યાંય નહીં વાંચ્યું હોય. આખી કંકોત્રીમાં યજમાન શ્રી વાંચ્યું છે,
પત્રિકામાં ક્યાંય લખ્યું હતું યજમાન શ્રી કોઈનું નામ હતું? હે, કેટલાય પત્રિકા જોઈએ છે, ઉછાંગળી કરશો? હા, તમે ક્યાંય જોયું છે એમાં યજમાન નું કોઈ નામ હતું? નતું. બાકી તમે જોઈ પત્રિકા અમે જોઈ છે, બનાવી છે, પણ બીજી બધી માહિતી કરતા ઝાઝા પાના યજમાન ના હોય, હે ને? કે કોના હોય? પણ આજ એકે પાનામાં એકે નામ યજમાન નું નથી, છતાંય પણ ધામધૂમથી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એ ભગવાન સ્વામિનારાયણની કૃપાનું ફળ. એનો અર્થ એ નથી કે આ બધું પૈસા વિના થાય છે. બધાના બિલ ચડે છે. પંખો ફરે છે ને તમારા માથે, એનું બિલ આવે છે. જે ખુરશી ઉપર સોફા પર બેઠા છો ને એનું બિલ આવે છે. નીચે પથરણું પાથર્યું છે ને એનું બિલ આવે છે. તમે ત્યાંથી એન્ટર થયા ને ત્યાંથી માંડને બિલ આવ્યા છે. એટલે હાર હાર એ પણ તમને કહું કે આ બધો ભોપાલી પ્રોગ્રામ છે. કેવો પ્રોગ્રામ? ભોપાલી પ્રોગ્રામમાં નાની ટૂંકી વાત કરો. સંગીત વાળા અમારા વધારે સમજશે વાત. સંગીતમાં બહુ બધા પ્રકારના રાગ છે. કલ્યાણ રાગ હોય, દુર્ગા રાગ હોય, માલકંસ હોય, બધા અલગ અલગ રાગ છે. એમાં એક રાગ છે ભૂપાલી. અને આખું સંગીત 7 સુર ની અંદર સમાયેલું છે. સા રે ગ મ પ ધ ની સા. સા પાછો આવી જાય. 7 સુર ની અંદર આખું સંગીત સમાયેલું છે. એમાં બહુ બધા પ્રકારના રાગ છે, થાટ છે. સારે ગમ પધ નિશા. હવે એ જે તમામ સુર છે એની અંદર સમાયેલા છે, પણ એક રાગ એવો હશે જેમાં મની વર્જિત. મનીમાં સમજણ પડે? મનીમાં સમજાય છે? જય સ્વામિનારાયણ. અહીંયા બેઠા છો ને બધા. મની વર્જિત જે રાગ છે ને એ છે રાગ ભોપાલી. સા સા ધ પગ રે સારે ગ પગ ધ પગ. સા સા ધ પગ રે સારે ગ પગ ધ પગ. હે સા સા ધ પગ રે સારે ગ પગ ધ પગ. સા સા ધ પગ રે સારે ગ પગ ધ પગ. ગ પદ સારે રે ગ ગ સારે ગ રે સા ગ પદ સારે ગ સારે ગ રે સા ગ રે સા રે સા ધ સા સા ધ પગ રે સા 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 રે સા રે સા ધ સા સા ધ પગ રે સા રે સા રે રે સા ધ સા સા ધ પગ રે સા ગ રે સા રે રે સા ધ સા સા ધ પગ રે સા સા ધ પગ રે સા રે ગ પગ ધ પગ. સા સા ધ પગ રે સા રે ગ પગ ધ પગ. વાલા ભક્તો, આજે અમારા ભટવદર ગામના ભાગ ખુલ્યા. અમારે સંતો મહંતોની અહીંયા હાર માળા સર્જાણી છે. એકવાર જોરદાર તાલિકા નાદ છે. બધાનું આપણે ભાવભીનું સ્વાગત કરીએ. વાત આપણે કરતા હતા ભોપાલી પ્રોગ્રામ, જેમાં મની વર્જિત છે. બેસો બધા બેસો. ભગવાન સ્વામિનારાયણની કૃપા છે. જેના દરબારમાં કદી લક્ષ્મીએ મોઢું મેળ્યું નથી. વડતાલમાં લક્ષ્મીના દેવ ભગવાને પધરાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણને ત્યાં લક્ષ્મી હંમેશા રમતા રહ્યા છે. તો આજ ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોના ઘરમાં આજ્ઞા કરી છે કે તમે તમારા આશ્રિતોના ઘરમાં બિરાજમાન રહો. ભગવાન સ્વામિનારાયણની ધરોહરની અંદર અમારું ભટવદર ગામ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાયું છે. ભગવાન પધાર્યા એને મેં કીધું એમ 200 વર્ષ અહીંયા પૂર્ણ થાય. અમારા દાદા બાપુ
અને સંતની માં એવી જસુમાં, જેને અહીંયા ચાર ચાર મંગલિયા વર્તાય. અને ભગવાન સ્વામિનારાયણને આગળ જ્યારે માગવાનું કે ત્યારે જસુબા મહારાજને આગળ હાથ જોડીને કહેશે કે મહારાજ, ઘણું બધું માગ્યું છે, પણ મારે ખાલી એક જ કડી જોવી છે કે મહારાજને આગળ એ જસુબાઈએ શું માગ્યું છે. ભારતની આર્ય નારી અનેક અનેક સ્ત્રી ભક્તોને આદર્શ રૂપ ચરિતાર્થ થાય છે. ભગવાન સ્વામિનારાયણને હાથ જોડીને કહેશે કે મહારાજ, મારે ઘેર રહે સંત સામટા, મારી સંપત્તિ તમારથે થાય, માગુ વર નાથજી. 5 દી આની ઉપર હાલવાનું છે, બરોબર? 5 દાડા આપણે આ માર્ગે હાલવાનું છે. એટલે હું માર્ગ ને બહુ વારે વાર રિપીટ ન થાય એટલે ટૂંકમાં કહું છું. ભગવાન સ્વામિનારાયણ આગળ જે જસુબાઈ માગ્યું છે કે મહારાજ, મારે ઘેર રહે સંત સામટા, મારી સંપત્તિ તમારથે થાય. વાલા ભક્તો, એ આ ભૂમિનું બીજ છે. જેટલા જેટલા ભૂમિને ધન્યવાદ દે એટલા ઓછા છે, ઓછા છે. જીવબાઈ, લાડુબાઈ, પાંચુબાઈ, આ બધાની કદાચ વાત કરીએ ને તો એ તો એબલ બાપુનું ખૂન, એબલ બાપુનું લોહી હતું ને. દાદો ખાચે બધું, પણ ગર્વની સાથે આપણે એમ કહીએ કે જસુબા આયનું બીજ છે. અને દાદાના દરબારમાં ગયા પછી ભગવાન સ્વામીને આગળ એ માગે કે મહારાજ, મહારાજ, આ સાધુ મારે ઘેર હામટા રહ્યો. જાજા થોડાની જાજા સંતો અમારે અહીંયા આવે. અને કદાચ એ ભાવને આધીન ભગવાન સ્વામિનારાયણ આજ કદાચ આ સંકલ્પ ઉપજાયો હોય. કયો ભગતના હૃદયમાં કઈ સંકલ્પ કરો, અહીંયા જાજા સાધુ આવે અને તમે જોજો આ ફોજ અમારી સંતોની હાલી આવે છે, હળવે હળવે. હો, જાજા સાધુ. મેં કીધું એમ ઉત્સવ તો ઘણા બધા કર્યા છે અને ચાલુ છે. નાના એવડા ગામની અંદર આવા આયોજનની અંદર એટલા સાધુ મેં નહીં કોઈ જગ્યાએ જોયા હોય, એટલા સાધુ આવશે. જસુબાનું કેણ મહારાજે આજ 200 વર્ષે પાળતા હોય એવું દેખાય છે મહારાજને કે મહારાજ જાજા સાધુઓ. મહાભારતના એક પ્રસંગની અંદર કુંતાજી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, અમારો સ્ત્રીનો દેહ છે, અમે 2 જગ્યાએ બંધાયેલી હોય છે. સસુર પક્ષમાં તો હોય જ, પણ મહારાજ અમે પીર પક્ષમાં પણ બંધાયેલી હોઈએ. માટે તારે અમને બેવડી સહાય કરવી પડશે. પાંડવો શું, વૃષણી શું? પાંડુ પક્ષની તમારે રક્ષા કરી છે પડશે, એમ વૃષણી પક્ષ એટલે અમારા પીર પક્ષની પણ તમારે મહારાજ રક્ષા સુરક્ષા કરવી પડશે. આજ દિલથી એ પ્રસંગને યાદ કરે જસુબાને આપણે બિરદાવીએ. હે માં, હે માં, તે અમારા ખાચર પરિવારનો જે ઓઢણું ઓઢીને તેની આન ને શાન વધારે, એમ આજ વરુ પરિવાર માંથી તું પ્રગટી અને તે આજ અમારા ભટોદરને પણ એક સંતનું ઓઢણું આપ્યું. આવા સંતો, આ બધો ભક્તો મહાન આયા જસુબાને લઈને છે. વાલા ભક્તો, મેં કીધું એમ આપણે 5 દિવસ સુધી પરમાત્માના દિવ્ય ચરિત્રની અંદર આગળ વધવું છે. પવિત્ર એકાદશીનું પર્વ છે. હમણાં અમારા રાધારણ સામે કીધું એમ તમે જઈ થોડીક ધીમા બોલ્યા એટલે સ્વામીને એવું લાગ્યું કે બધાએ કદાચ નકોડી એકાદશી કરી છે. કેમ કરી છે એકાદશી? આપણે ખાનગી પૂછી લઈએ. આપણા આમ તો બધા ઘરના કહેવાય ને, એટલે પૂછી લો કેમ એકાદશી કરી છે? એમ નકોડી છે કે નિર્જળા છે, કેમ છે? હે, ફરાળી કે ધરાળી? એકાદશી નું આમ રાખે વ્રત, પછી કરે ફરાળ, પણ માપમાં કરે તો ફરાળ, નહીતર પછી થાય ધરાળ. ધરામાં ખબર ને, ધરાળમાં ખબર પડે ને, પછી શું થાય? ઝોકે સડે. તમારે બહુ અનુભવ હોય ન હોય, પણ અમને બહુ બધા અનુભવ છે. એકાદશી એકડે ઠાઠ સભા ભરાઈને બેઠી હોય, ખૂબ કર્યું હોય ફરાળ ને થયું હોય ધરાળ, પછી
જોકે સડે તો ઓલો આગળ બેઠો ને વાહ માથા મારે, ઓલો કાઢે વરાળ. હું છે પણ ફરાળ વધી ગયું છે. એટલે આપણે કેમ કરવી છે? બધા માટે વ્યવસ્થા કરીશું, પણ છતાંય હું તો એમ કહું, એક સાધુ નાતે તપ કરો, પરમાત્મા બહુ રાજી થાય. કોટિક ગૌ કેરા દાન કરે તોય નાવે તેના તો લે લવની. આજ એકાદશી ઉત્સવની. કેવી છે આજ એકાદશી? ઉત્સવની એકાદશી. કયો કરોડો દાન ગાયો ના કરે તોય આપણા સતશાસ્ત્ર એમ કહે છે એકાદશી ના દિવસે એકાદશી ઉજવે, જે ફળ થાય એ ફળ કદાચ એની આગળ ઓછું થઈ જાય. એવો મોટો એકાદશી નો ભક્તો મહિમા. અને આજ મેં કીધું એમ રાખજો, જો ભગવાન તમને વસે છો. આજ દાદા ખાચરના લગ્ન નિમિત્તે આજ ભલે થઈ જાય એકાદશી, ભગવાનનો રાજીપો બહુ છે. 1 લાખ મહાત્યાગી સાધુ. કેટલા મહાત્યાગી સાધુ? 60,000 વર્ષ સુધી એને ઘેર લાવી રસોઈ બનાવીને જમાડીએ. કેટલા વર્ષ? 60,000 વર્ષ સુધી એને જમાડીએ 1 લાખ સાધુને. અને જે ફળ થાય એ ફળ એક એકાદશી કરે. બોલો, પરમાત્માએ પોતાના ભંડાર ખોલી નાખ્યા. કયો પુણ્યના ભંડાર ખોલી નાખ્યા કે આજ એકાદશી કોઈ કરે ને મારે એને એ ફળ આપવું છે. એવો મોટો મહિમા એકાદશીનો. આ કોઈ સુની સુનાઈ કથા નહીં હે, બની બનાવી વાત હે. તો બહુ આનંદની સાથે કહી શકીએ કે જ્યારે આવો માહોલ છે, આટલા બધા માહોલની અંદર આપણને બધા 5 દિવસ મળ્યા છે. કેટલા દિવસ? 5 દિવસ. આ એક ઘડી આધી में पुण्याद तुलसी संगत संत की कटे कोटि अपराध. घड़ी उसके आधी घड़ी उसके भी आधी घड़ी संत को समागम हो जाए तो करोड़ों जन्म ना पाप बढ़ जाए. हमने तो 5 दिन मिले है परमात्मा की कृपा से. અત્યારે બહુ મોડું નથી કરવું, બહુ આપણે ભાગ્યશાળી છીએ. અમારા યોગાનંદ સ્વામી કે આજ એ સુખ સંભાળો ને તો મારી છાતી ફાટે. હો, આ સુખ આનંદ આવો તો ભક્તો ક્યાંય નહીં હોય. એવો જયારે માહોલ છે, બહુ આનંદની સાથે આપણે કથામાં પ્રવેશ કર્યો. માત્ર મંગલાચરણ લઈ અને કથાની વિરામ કરીશ. અને બપોર પછીનો માહોલ કંઈક જાદુ જુદું છે, એટલા માટે કહું છું. એક બધા ફોન કરી દેજો, હગાવાલા કુટુંબ પરિવારને, આજુબાજુમાં રહેતા. નોકરી બહુ કદી કરી હો. હે યુવાનો, બહુ બધી મહેનત કરી છે હો. 2-5 દિવસ કદાચ પરમાત્માના નામ પર રજા રહી જાય ને તો કઈ ઓછું નહીં થાય. એ છાતી હાથ મૂકીને કહી છે કે 5 દિવસ જેને રજા રાખીને એનું કામ થઈ જાય. એ વાત પાકી છે. કયો કેટલુંક કેટલુંક રળીએ. કયો 5 દાડા કેટલુંક મળે? કદાચ તમને દરરોજના 500 આપતા હોય તો કેટલા થયા? 500 કદાચ તમને ઓછા લાગે. ભાઈ સ્વામી અમે નોકરી 500 થોડા, કદાચ 5000 દરરોજના મળતા હોય તો 5 દાડાને કેટલા થયા? 25,000 કે વધારે? ભક્તો, મારા હરિચરિત્ર સાગર એમ કે, અમારો ભાગવત એમ કે, અમારી રામાયણ એમ કે સત્સંગનું જે ફળ છે એને કોઈ કહેતા કોઈ નો આંબે, કોઈ કમાણી નો આંબે. એક પળે લાખ મણ હોનું કમાવણા જેવું ફળ મળે. એક પળે. તમે કેટલું કમાશો? માટે કહું છું 5 દાડા રજા મૂકી દેજો, થાય એટલી સેવા કરજો. કથા મંડપની અંદર બેહીને ભગવાનની વાતો સાંભળજો. અને એક દિલથી વાત તમને કરીએ, અમે કોઈ ડાયરો લઈને નહીં બેઠા. અહીંયા તમને હસાવવાના, અહીંયા તમને ઓઠા આપીને તમને ખુશ કરવા માટેનો આ ડાયરો નથી. અહીંયા તો પરમાત્માના કથાની ધરોહર હાલ છે. જેના અંતરમાં પરમાત્મા પ્રત્યે લગાવ છે, લાગણી છે, પ્રેમ છે, એને આમાંથી ઊભું થવાનું મન નહીં થાય. બાકી પરમાત્મા અરે જેને જોડાણ નથી ભાળ્યું એવું કહેતા હશે ને કદાચ સુખ ન પણ આવે. અને એના સુખ માટે માહોલ છે પણ નહીં. કે પરમાત્મા સાથે જે ટચ થવા પ્રયત્ન કરી રહ્યો છે ને એવા મુમુક્ષુ માટે ભક્તો આ સૌમંડપ ગર્જન કેસ આવો, તમે સમય આપો, અમે તમને સાધન આપીએ. અને પરમાત્મા એમ કહે છે જે મારા સાધનમાં સમયને સાધન લઈને આવે ને હું એને મોક્ષ આપું છું, મોક્ષ આપું છું.
5 દિવસ માગું છું તમારા બધા પાસે. આપશો? આપશો? એમાં અડધો દિવસ તો ગયો, સમજો ને. હવે કેટલા રહ્યા? 4.5 રહ્યા ને. છેલ્લો દિવસ અડધો દિવસ જ આપજો. કેટલા રહ્યા? 4 દિવસ રહ્યા. કેવું? અને 4 દિવસ જેને ચૂક્યા છે, એક નાની કડી મુક્તાનંદ સ્વામીની ગાય અને વક્તવ્યને પૂરું કરીશ એક મંગલાચરણનો શ્લોક લઈને. બરોબર? હરિબિન કોઈ ન તેરા સમજનાર, હરિબિન કોઈ ન તેરા રે. ઓ हरि बिन कोई न तेरा समझनर, हरि बिन कोई न तेरा रे. ओ जी हरि बिन कोई न तेरा समझनर, हरि बिन कोई न तेरा रे. बिन तेरा समझनर, हरि बिन कोई न तेरा रे. ओ चार दिन की चांदनी बीते, 4 दिन की चांदनी बीते, 4 दिन की रे. चांदनी बीते, आगे बहुत अंधेरा, समझनर हरि बिन कोई न तेरा रे. हरि बिन कोई न तेरा समझनर, हरि बिन कोई न तेरा रे. ओ हरि बिन कोई न तेरा समझनर, हरि बिन कोई न तेरा रे. हरि बिन कोई न तेरा समझनर, हरि बिन कोई न तेरा रे. ओ चार दिन की चांदनी बीते, आगे बहुत अंधेरा रे. बात समझ में आई? कुछ बात समझ में आती है या नहीं? आगे बहुत अंधेरा है, कुछ भी नहीं मिलेगा. 4 दिन के बाद कुछ भी नहीं है. इसलिए कहता हूं, समझना है तो समझ लीजिए, बाद में कोई कहेगा ही नहीं. बहुत परमात्मा की कृपा के हम भाग्यवान बने हैं. परमात्मा के चरणों में प्रार्थना करें कि हे परमात्मा, 4 दिन में हमारा काम हो जाना चाहिए. यदि रह गया तो फिर से जन्म लेना पड़ेगा. क्या पता तब उस समय क्या होगे हम. इसीलिए जब मनुष्य है ना, तो मनुष्य का काम करके मेरा कार्य पूरा करे. 2 मिनट के लिए પરમાત્માના મહાત્મ્ય ભાગની અંદર પ્રવેશ કરી કથાને વિરામ કરીશ. બહુ સારા પ્રસંગો આપણે અહીંયા લેવાના છે, કરવાનો છે. એટલા માટે અમારા સભાપતિ જ્યાં સુધી આપ બધાને રજા ન આપે, મિનિંગ ઊભી થવાની આજ્ઞા ન કરે, ત્યાં સુધી કોઈ સભા મંડપનો ત્યાગ ન કરશો. ભગવાન સ્વામિનારાયણ દિવ્ય મહાન ગ્રંથ સત્સંગી જીવન રાજ મહાન સમર્થ સદગુરુ વર્ય શતાનંદ સ્વામી રચિત આ મહાગ્રંથ
મને ને તમને, જો મને ને તમારે તમને પરમાત્મામાં પામવાની લગ્ન હશે તો અવશ્ય પરમાત્મા દેખાડી દે એવી આમાં સામર્થ્યો સપાયેલી છે. 5 દાડા સુધી આપણે ગાયને એ ચરિતાર્થ કરવું છે. તો એ ગ્રંથનો મહિમા શું છે? કોઈ પણ કાર્ય કરતા પહેલા માણસ 1000 વિચાર કરે. આ કરવાથી શું ફળ મળે, આ કરવાથી. ઠીક છે, મૂર્ખની વાત જુદી છે. પેલા શેઠની વાત તમે કદાચ સાંભળી હોય. એક શેઠ હતા, વાત યાદ આવી, ટૂંકી વાત છે એટલે કહી દઉં. બરોબર, પોતાની હવેલીમાં બેઠા બેઠા દાંતણ કરતા હોય, ત્યાંથી ભેંસુનું ખાડું, આપણે જાફરાવાદી ભેંસું પ્રખ્યાત ને, ગોળ શિંગડા વાળી હોય ને, કે એટલું કઈ ને, ત્યાંથી દરરોજ એક ભેંસુનું ખાડું નીકળે હો. અને શેઠ વિચાર કરે, આવું સારું ગોળ ગોળ શિંગડું, એમાં પગ નાખ્યો હોય તો કેમ થાય? 1 દિવસ 2 દિવસ 4 દિવસ એ ક્રમ થઈ ગયો, 6 મહિના સુધી એવી રીતે. પછી વિચાર કર્યો, આમને વિચાર કરતો રહેશ તો એકવાર ટ્રાય તો કરવી છે. અને શેઠ ઉતર્યા હો, હળવે કરીને એક કુંડી ભેંસની પાસે જઈને માથે આપે નાખ્યો પગ, અને ભેં ભડકી હો ભાઈ, અને સડી ભટવદરને રોડે હો લાય દીધે. એલા બચાવો બચાવો, રાડે રાડે. અરે ઓલા હતા એને બહેને રોકી, પરાણે 4-5 જણા ઊભી રખવે, પગ કાઢ્યો ને પછી કે, શેઠ બાપા આમ તો બહુ બુદ્ધિ દોડાવો છો, આમાં ભેંસના શિંગડામાં પગ ન ખાય, ક્યાંક વિચાર તો કરવો જોઈએ ને. ત્યારે શેઠ બાપા કે 100 મહિના તો કર્યો હતો. સમજા કા? એમાં 100 મહિના વિચાર કર્યા પછી પગ નાખ્યો છે. એમ ભક્તજનો, મૂર્ખની વાત જુદી છે. બાકી જે તેજી છે એને ટકોર છે. 4 દિવસની અંદર આપણું કામ થઈ જાય એવું કામ કરવાનો ભગવાને આપણને આ ટાણું આપ્યું છે. માટે કહું છું, મુક્તાનંદ સ્વામી આ ગ્રંથના મહાત્મ્ય ભાગના રચયિતા છે ને. મુક્તાનંદ સ્વામીએ ગ્રંથને લખતા પેલા ભગવાન સ્વામિનારાયણનું હૃદયમાં સ્મરણ ચિંતન કર્યું છે. દુષ્ટ મુક્ત ગણેર નિજાક્ષર પદે દિવ્યાકૃતે સાદરમ યો ભક્તો પ્રગટી બભૂવ દયયા ધર્માંજના શ્રેયસે અધ્રોન્મૂલયિતું ત્વધર્મમવિતું સાધુશ્ચ ધર્મં શુભં ધ્યાયેતં હરિમીશ્વરેશ્વરમહં સદ્બુદ્ધિદં સર્વદા સદ્બુદ્ધિદં સર્વદા. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ કાલે કે સાથ ગાયે સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, નારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ
નારાયણ નારાયણ નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન જય. હરે કૃષ્ણ મહારાજ જય. લક્ષ્મીનારાયણ દેવની જય. રાધારમણ દેવની જય. સિદ્ધેશ્વર મહાદેવ દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. ખૂબ સુંદર વાલા ભક્તજનો, અતિ અદભુત પ્રથમ દિવસે જ પ્રથમ સત્રની અંદર પૂજ્યપાદ વક્તા મહોદય શ્રી નિર્ભયચરણદાસજી સ્વામીએ પોતાની સુમધુર શૈલીની અંદર સંગીતના સથવારે ખૂબ સુંદર મજાની આપને કથા શ્રવણ કરાવી. તમને બધાને મજા આવી? હજી જોઈએ એવો અવાજ નીકળતો નથી, મને લાગે છે ભૂખા થયા લાગો છે. મજા આવી? બરોબર બપોર પછી 3 કલાકે પાછી આપણે આવી મજા લેવાની છે. આપણી કથાનો સમય છે 8:30 થી બપોરના 12 અને બપોર પછી 3 થી 6. અને જેટલા ભક્તજનો કથા શ્રવણ કરવા માટે પધારે એના બધા જ માટે અમારે ભગતજીએ પ્રસાદની વ્યવસ્થા અહીં રાખેલી છે, એટલે માટે તમારે રસોઈની પણ ચિંતા નથી. માટે બરાબર આપણે 5 દિવસ સુધી આ કથાનો લાભ લેશું. કથા કોનામાં બેસે? તો કે કથામાં બેસી એનામાં કથા બેસે. હમણાં સ્વામી ખૂબ સરસ મજાની વાત કરતા હતા કે સમય પાસે એટલો સમય નથી કે આપણને ફરી પાછો સમય મળે. જોતાની અંદર આજ 1 દિવસ તો આજ સાંજે પૂર્ણ થઈ જશે ને હવે આપણી પાસે 4.5 દિવસ વધશે. માટે બધા જ ભક્તજનો ખાસ એ કથાનો લાભ અચૂક લેવાનું ચૂકશો નહીં. આજુબાજુના ગામડાવાળા હરિભક્તો હોય એમને પણ ખાસ લાભ અપાવજો. આજે આપણે સમયોચિત આપણે સમયનો અભાવ હતો એટલે બધાને આપણે પૂજનનો લાભ નથી અપાવી શક્યા. પણ બપોર પછી રોજ બરોજ સવારના સેશનની અંદર અને બપોર પછીના સત્રની અંદર આજુબાજુના ગામના જે ભક્તો પધારે એને બધાને 2-3 ભક્તોને આપણે પૂજનનો વગેરે આશીર્વાદનો બધાને લાભ અપાવવાનો છે. માટે ખાસ પણ એની બધા જ ભક્તજનો ખાસ નોંધ લેજો. અત્રે આ કથાની અંદર આપણા આમંત્રણને માન આપી અને કેટલાક માનવંતા મહેમાનો પણ અત્રે ઉપસ્થિત છે, કેટલાક ભક્તો ઉપસ્થિત છે, તો એમને પણ આપણે આશીર્વાદના અધિકારી બનાવવા છે. સાથે સાથે સંતોની પણ પાવન ઉપસ્થિતિ રહી છે. ત્યારે હું જેના નામ રજૂ કરું તે સત્વરે વક્તાશ્રી પાસે પધારી અને આશીર્વાદના અધિકારી બનશે અને પુષ્પમાળાનો સહર્ષિત સ્વીકાર કરશે. અમારે રણજીત હનુમાન આશ્રમથી મેસનકાથી સંત શ્રી સના બાપુ અને ગુરુ શ્રી વાલમરામ બાપુ 3 ભક્તો જે પધાર્યા છે, 3 ભક્તો અમારે સ્વામી પાસે પધારશે અને સ્વામી એને પુષ્પમાળા પહેરાવશે. સાથે સાથે એવી જ રીતના આપણા આમંત્રણને માન આપી અને આ ભટવદર ગામને આંગણે જ્યારે આવો દિવ્ય 200 વર્ષનો શતાબ્દી લગ્ન મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આ મહોત્સવની અંદર સહભાગી થવા માટે માવજીભાઈ ગઢાદરા ભેરાઈ ગામથી પધાર્યા છે. સભામાં ઉપસ્થિત હોય તો સત્વરે જલ્દીથી સ્ટેજ ઉપર પધારી અને આશીર્વાદના અધિકારી બનશે. એવી જ રીતના ધનજીભાઈ નવી બાર પટોળીવાળા ઉપસ્થિત છે. અહીંયા સભામાં નામ રજૂ કરું તો આવો ફટાફટ જલ્દી. ધનજીભાઈ બાર પટોળીવાળા, નવી બાર પટોળીવાળા, સાથે સાથે પરમ ભગવદીય રમેશભાઈ બાર પટોળી, નવી બાર પટોળીવાળા, ભરતભાઈ નવી બાર પટોળીવાળા, હસુભાઈ નાગેશ્રી, જેના નામ રજૂ કરું અને સભામાં બેઠા હોય તો જરા ફટાફટ જલ્દી આવજો. હજી આપણે ભગતજીના પણ અમૃત વચનો સાંભળવાના છે, એમને પણ આપણે વક્તવ્યનો આનંદ માણવાનો છે. સાથે સાથે હરેશભાઈ બાળાની વાવવાળા, પ્રતાપભાઈ બાળાની વાવ, સોમાભાઈ બાવળિયા, નરસિંહભાઈ સુરત ભટવદર, સુખાભાઈ સુરત ભટવદર અને મામા મોટા બારમણવાળા એ પણ પધારશે. સાથે સાથે પ્રવીણભાઈ આકોલિયા અમરેલીથી ઠેઠ આવ્યા છે, એ પણ આ વક્તાશ્રી પાસે પધારીને આશીર્વાદના અધિકારી બનશે. સાથે સાથે પરમ ભગવદીય ચિમનભાઈ પટોળિયા એવો પણ આવો પધારો, ફટાફટ રાહ ન જોવો. પ્રવીણભાઈ આકોલિયા આવો. બધા જ ભક્તજનોને એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વાલા ભક્તજનો વધાવી લઈએ. આજ બપોર પછીના સત્રની અંદર વાલા ભક્તજનો દાદા ખાચર 200 વર્ષ પહેલા આ ગામની અંદર પધારી અને જસુબા સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. 200 વર્ષ પહેલા આપણે નહોતા અને 200 વર્ષ પછી પણ આપણે નહીં હોઈએ, પણ એ જે દ્રશ્ય ખડું થયું હતું, ભગવાન જાન લઈને આવ્યા, ભગવાન એ જાન રથ હાંકવા માટે બેઠા હોય, વેલડું હાંકવા માટે બેઠા હોય, સંતો એ જાનૈયા થયા હોય, એવું આબેહૂબ દ્રશ્ય આજ બપોર પછીના સત્રની અંદર મંચ ઉપર પૂજ્યપાદ વક્તા શાસ્ત્રી સ્વામી હરિસુરદાસજી સ્વામી આપણને એ ખડું કરી અને આપને તાદૃશ્ય કરાવવાના છે. તો આવવાલા ભક્તજનો વધુ સમય ન લેતા, જેમણે આવું સુંદર મજાનું આયોજન કરી અને આપણને બધાને આ કથા વાર્તાનો અને સંતોના દર્શન આશીર્વચનનો લાભ અપાયો છે,
એકલા હાથે આવડું મોટું કાર્ય જેમણે કર્યું છે એવા પરમ ભગવદ પાર્ષદવર્ય રસિક ભગતને વિનંતી કરીશ કે અહીં પધારી અને સમયોચિત આપણને સૌ કોઈને પોતાની અમૃતવાણીનો લાભ આપશે. તો પાર્ષદવર્ય રસિક ભગત. હલ હલ સતતમ નિજમૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે રુધિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમહં હરિમ નમામિ. બોલ સ્વામિનારાયણ ભગવાનની. જોરથી જય બોલજો, કારણ કે દાદા બાપુ અને આપણા જસુબા અક્ષરધામમાં બેઠા બેઠા આપણી સામું જોવે છે કે અમારી પાછળ આ લોકો કેટલો દાખલો કરે છે. ભગવાનના તો આશીર્વાદ સૌ કોઈને મળ્યા છે, સંતોના આશીર્વાદ સૌ કોઈને મળ્યા છે. આપણે બહુ ભાગશાળી છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મહાનમાં મહાન મોટા ભક્ત ભગવાન સ્વામિનારાયણ જેને મહાન માને છે, મહાન મુક્તરાજ જેને માને છે, માળાના મણકામાં જેનું પેલું નામ આવે છે એવા આપણા દાદા બાપુ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીશું. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણા બધા ઉત્સવો છે, જેમ કે શાક ઉત્સવ, લગ્ન ઉત્સવ, અન્નકોટ ઉત્સવ, રંગ ઉત્સવ, અને આ બધા ઉત્સવો ઉજવાય છે હોતે. પણ આપણા બહુ મોટા ભાગ છે જે ઉત્સવ કોઈએ ઉજવ્યો નથી, અને ગ્રહસ્થના જીવનમાં અતિ મહત્વનો જે સંસ્કાર એ લગ્ન ઉત્સવ આપણા ભાગમાં આવ્યો છે. જોરદાર તાળીઓથી એમને ઉજવશું. તો આવો દ્વિશતાબ્દી લગ્ન મહોત્સવ દાદા ખાચર અને અમારા જસુબા, આ બે પાત્રોને જોરદાર તાળીઓથી વધાવશું આપણે. આજે વાલા ભક્તજનો, અહીંયા આપ સૌ કોઈને ખ્યાલ છે કે અહીંયા બાવળ સિવાય કંઈ હતું નહીં. પણ આજનો પ્રસંગ વાલા ભક્તજનો અમારા ભાવને આધીન થઈને તમે બધા પધાર્યા. મારી ગણતરી એ હતી, મેં જેમ બાવળિયા છે ને એમ એક દિવસ મેં અહીંયા બધા ભગવાનના અક્ષરધામના મુક્તો ખડા કરવા છે. આજે તમે પહેલે જ દિવસે ટેજ આપણો આખો મંડપ ભરી દીધો. દ્વિશતાબ્દી લગ્ન મહોત્સવ આવા આપણા ભટવદર ધામને આંગણે ઉજવો એ વાલા ભક્તજનો. અનંતકોટી બ્રહ્માના માલિક ભગવાન સ્વામિનારાયણ, એમના આપણા ઉપર બે હાથ નહીં પણ 4 હાથ હોય ને ત્યારે આવું કાર્ય થઈ શકે, બાકી ન થઈ શકે. તો ભગવાન સ્વામિનારાયણને જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. અને સાથે સાથે વાલા ભક્તજનો, આપણા ઉપર સંતોનો અઢળક રાજીપો, જેને લઈને એક સંતની માગણી કરી ન આવે, 2 સંતની માગણી કરી ન આવે. અને વાલા ભક્તજનો, આજે પહેલા જ દિવસે આપણા ટેજ ઉપર કેટલા કેટલા સંતો છે, બધા સંતોને જોરદાર તાળીઓથી વધાવીશું. અને ખાસ વાલા ભક્તજનો, તમે બધાએ પહેલેથી એટલે કે પાયામાંથી તમે બધાએ પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. અમારા આજુબાજુના ગામડાના જે કાંઈ વસ્તુ જોતી હોય, અહીંયા ભટવદર પ્રોપર બધાએ પહેલેથી બહુ સાથ સહકાર આપ્યો છે. અને હજી આપણો ઉત્સવ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી તમારા બધાને સાથ સહકાર આપવાનો જ છે. કારણ કે આપણી શોભા છે, આપણું ટેજ ભરાયેલું રહે આપણી શોભા છે. અને આપણે અહીંયા આવીને બેસ્યું એ આપણી શોભા છે. અને સંતોને કથા કરવાની મજા આવશે. એટલું સરસ મજાનું કાર્ય વાલા ભક્તજનો થાય છે. તો તમામ ભક્તોએ કથાની અંદર હાજરી આપવાની છે. અને અત્યારે તો વાલા ભક્તજનો મારી બીજું કંઈ જાજુ નથી કહેવું, આગળ કહેશું, કારણ કે હજી સમય અત્યારે ઘણો બધો અત્યારે પૂરો થઈ જવા આવ્યો છે સમય. પણ ખાસ વાલા ભક્તજનો, આજુબાજુના ગામડાના બધાને આપણે આમંત્રણ આપ્યું છે. પણ છતાંય અમે એકલા અહીંયા હતા આયોજનમાં. કદાચ આમંત્રણ મળ્યું હોય ન મળ્યું હોય, અમને અંગત મળીને પાછા પત્રિકાઓ લઈ જાજો હજી. અને ફરજિયાત મળ્યું હોય કે ન મળ્યું હોય, પણ ફરજિયાત તમામ ભક્તોએ અહીંયા પાસે 5 દિવસ કથામાં હાજરી આપવાની છે. અને કથા પૂરી થાય ને પછી રસોડામાં હાજરી આપવાની છે. એટલે બધા ભક્તોએ ફરજિયાત અહીંયા પધારવાનું છે. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ વાલા ભક્તજનો, ભગતજીએ આપણને વાત કરી, સૌનો સાથ સૌનો વિકાસ. એકલા હાથે તાલી ન પડે એમ બધાનો સાથ સહકાર જોઈએ ત્યારે બહુ મોટું કાર્ય થતું હોય છે. ત્યારે આપણે બધાએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે કોઈ તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ ધનથી
સેવા કરે તો ભગવાન એના પર ખૂબ રાજી થતા હોય છે. અને કાંઈ નહીં તો કાંઈ નહીં, આપણે સભામાં હાજરી આપીએ તો પણ ભગવાન આપણા ઉપર ખૂબ રાજી થતા હોય. ત્યારે ભગતજીએ આપણે બધાને નમ્ર ટકોર કરી કે ખાસ સેવાની અંદર જોડાવાનો આગ્રહ રાખજો. અને તનથી થાય તો તનથી સેવા કરજો, અને મનથી થાય તો મનથી અને ધનથી પણ સેવા કરજો. અત્રેવાલા ભક્તજનો મહેશભાઈ વાળા પાદરગઢથી પધાર્યા છે, તેઓને વિનંતી કરીશ કે પૂજ્યપાદ વક્તાશ્રી પાસે પધારી અને આશીર્વાદના અધિકારી બનશે. સાથે સાથે બીચુભાઈ વરુ સરપંચ મીઠાપુરથી તેઓ પણ આ કથાની અંદર પધાર્યા છે, તેઓ પણ ગુરુજી પૂજ્યપાદ સ્વામી પાસે પધારશે. સાથે સાથે જગુભાઈ વરુ બાલાની વાવ ત્યાંથી પણ પધાર્યા છે. કનુભાઈ વાંડ કોટીલાવાળા એઓ પણ પધાર્યા છે, તેઓ પણ સ્વામી પાસે પધારશે. સાથે સાથે દેવાદભાઈ વરુ ચાંદુ બારમણવાળા તેઓ પણ પધાર્યા છે, તો તેઓ પણ સ્વામી પાસે પધારી અને આશીર્વાદના અધિકારી બનશે. ખાસ વાલા ભક્તજનો, મેં હમણાં તમને કીધું બપોરે 3 કલાકે ફરી આપણી આ કથા શરૂ થઈ જશે. માટે 5 દિવસ સુધી કોઈ કથાનો લાભ લેવાનો ચૂકશો નહીં. અવનવા કાર્યક્રમો એક પછી એક કાર્યક્રમો આપણને જિંદગીભર સંભાળવાનું બની જાય એવા આ મંચ ઉપર રજૂ થવાના છે. માટે 5 દિવસ સુધી ખૂબ બધા જ ભક્તો, આપણે તો લાભ લેશું જ, પણ આજુબાજુવાળા આપણા પરિવારના હરિભક્તો હોય, સગા સંબંધી હોય, એને પણ લાભ અપાવશું. અને આ તમામ વાલા ભક્તજનો કથાનું પ્રસારણ, લાઈવ પ્રસારણ, મહોત્સવનું પ્રસારણ શ્રી સ્વામિનારાયણ મંદિર ભટવદરધામ યુટ્યુબ ચેનલ ઉપર થઈ રહ્યું છે. સાથે સાથે હરિચરિત્રમ યુટ્યુબ ચેનલ ઉપર પણ આ લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. માટે તમારા સગા સંબંધી હોય, સ્નેહીજનો હોય, દેશ વિદેશમાં વસતા હોય તો તેનો પણ યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે આ કથાનો લાભ અપાવશું. અત્યારે આપણે પ્રસાદ તરફ જવું છે, ત્યારે બધા જ ભક્તજનો હમણાં આપણું આ સત્ર પૂરું થાય માટે યુવાનો ખાસ રોકાજો. આપણે એક નાનકડી એવી મીટિંગ અને થોડુંક આયોજન કરવાનું હોવાથી બધા યુવાનો જેટલા છે એટલા રોકાજો. અને પ્રસાદ લેવા માટે બીજા ભક્તજનો જાય. અને પ્રસાદ શાંતિથી ઉતાવળ ન કરતા બધા જ માટે ભગતે ખૂબ ઘણું બધું બનાવ્યું છે, માટે બધા જ પ્રસાદ શાંતિથી લેજો. જય જયકાર સાથે વાલા ભક્તજનો, આવો આજના આ સત્રને આપણે વિરામ તરફ. હા, બંને વિભાગ અલગ અલગ છે, એટલે બેનો વિભાગની અંદર બેનો પ્રસાદ લેશે, પુરુષો વિભાગની અંદર પુરુષો પ્રસાદ લેશે. કોઈ ધક્કા મૂકી કરે નહીં અને ખાસ સભ્યતા જાળવી અને બધા જ ભક્તજનો પ્રસાદ લેશો. જય જયકાર સાથે આજના સત્રને આપણે વિરામ તરફ લઈ જઈશું. બધા જ ભક્તજનો ઊંચા હાથ કરીને જય જયકાર કરીશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, રાધા રમણ દેવની જય. સ્વામિનારાયણ. યુવાનો ખાસ રોકાજો અને વડીલો છે તે પ્રસાદ લેવા માટે છે. યુવાનો અહીંયા સ્ટેજના આગળ ભાગે છેલા કાનુડા તારે કારણે ભલા ભક્તો, જો કે ઘણો થઈ ગયો છે, બધાને અહીંયા આપણે રોકી રાખશું તો વળી પાછા ક્યાં શિવામ ઘટશે. તો એવું કરીએ પછી રાખીએ, બરોબર? અત્યારે સ્વયંસેવકો થોડા સેવામાં, એટલે અત્યારે બધા સેવામાં જાઓ, ફરી પાછા આપણે